સુરક્ષિત ભારત થીમ અન્વયે શરૂ થયેલી સીઆઈએસએફની સાયકલ રેલી ભરૂચ જિલ્લાના કારેલી ગામે આવી પહોંચી હતી। જંબુસર ભારતના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સને 10 માર્ચના રોજ 56 વર્ષ પૂર્ણ થતા એક નવી પહેલ સાથે સીઆઈએસએફ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુરક્ષિત તટ સુરક્ષિત ભારત થીમ અન્વયે સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ સાયકલ રેલીનું એક જૂથ ગુજરાતના લખપતથી શરૂ કરીને કન્યાકુમારી સુધીનું અંતર કાપશે। આ જૂથ લખપતથી શરૂ કરી મોરબીના માળિયા થઈ જામનગરના જોડિયા અને દ્વારકાના વાડીનાર એમ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોને આવરી લઈને કારેલીથી ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો, જ્યાં કારેલી ગામના લોકો તથા ધારાસભ્ય દેવકિશોર સ્વામી द्वारा साइकिल લઈને આવેલા જવાનોનું स्वागत कराયું હતું। ये हमारी रैली जो है दिनांक 7/3/2025 को इसका शुभारंभ माननीय गृह मंत्री जी द्वारा किया गया है तथा ये रैली लखपत कच्छ से और कन्याकुमारी को जाएगी। इसी प्रकार से पूर्वी तट पे हमारी एक और रैली है, वो बंगाल से कन्याकुमारी के लिए वो भी चल रही है। हमारी इस रैली का मकसद है तटीय क्षेत्रों में होने वाले अपराधों के बारे में, जैसे कि स्मगलिंग, ड्रग पेडलिंग तथा टेररिस्ट एक्टिविटीज़ के बारे में जो तटीय क्षेत्र की जनसंख्या है उसको अवगत कराना। ये रैली जो है पूरा तटीय क्षेत्र से होते हुए गुजरी है। इस क्रम में हम लखपत से रवाना होकर निलाय, मुंद्रा, गांधीधाम, वाड़ीनार, द्वारका जी और पोरबंदर, दीव तथा भावनगर होते हुए आज हम यहाँ पे आपके सामने उपस्थित हैं।